શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 13। મિત્રો, શ્લોક 13 ખૂબ જ અગત્યનો શ્લોક છે। મારી વિનંતી છે આપને કે પૂરો વિડીયો શાંતિથી સાંભળો। અત્યારે જે જાતિવાદનો ભરડો માનવ વચ્ચે અસંતોષ પેદા કરે છે, એકબીજાને જાતિના કારણે નીચા ઊંચા દેખાડવાનો જે દંભ થાય છે, આ શ્લોકના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણ એ લોકો વચ્ચે જે જાતિવાદનો ભરડો છે અને માનવ વચ્ચે જે અસંતોષની લાગણી છે એ આ શ્લોક સાંભળવાથી દૂર થાય છે। ઉદાહરણ સહિત ખરેખર જાતિ શું છે એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે। પ્રથમ આપણે શ્લોક 13નું પઠન કરીએ, પછી તેનો વિગતે સમજ મેળવીએ। ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ। અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા દ્વારા ગુણો અને કર્મોના વિભાગપૂર્વક જ્યારે વર્ણોની રચના કરવામાં આવી છે, સૃષ્ટિની રચના, સૃષ્ટિ પર રહેલા જીવોના વર્ણોની રચના કરી છે, એનો કર્તા હું હોવા છતાં પણ મને એટલે કે પરમેશ્વરને તું અકર્તા જાણ। જો ભગવાન આ શ્લોકમાં એવું કહી રહ્યા છે કે વર્ણોની રચના મેં કરી છે, વર્ણ એટલે જાતિ, તેમ છતાં તું મને અકર્તા માન, કારણ કે દરેક વ્યક્તિ પોતાના ગુણ અને કર્મોના આધારે વર્ણ નક્કી કરે છે। તો વિગતે આપણે સમજીએ કે જાતિવાદનો જે ભરડો છે, જે માનવ વચ્ચે અસંતોષ ઊભો કરે છે, અત્યારે આપણે જાતિવાદ જોઈએ છીએ। ભગવાન એ જાતિવાદની વાત નથી કરતા। ભગવાન કહે છે કે મેં ગુણ અને કર્મ પ્રમાણે માનવ જાતિનું 4 વર્ગમાં વિભાજન કર્યું છે। કોઈ વ્યક્તિ જન્મે બ્રાહ્મણ નથી હોતો, કે જન્મે ક્ષત્રિય નથી હોતો, કે જન્મે શૂદ્ર નથી હોતો। એના ગુણ અને કર્મોને કારણે એનું વિભાજન થાય છે કે એ શું છે। બ્રાહ્મણના ઘેર જન્મ લીધો એટલે એ બ્રાહ્મણ છે એ માની લેવું યોગ્ય નથી। આપણે જોઈએ છીએ કે પરશુરામ એ બ્રાહ્મણ હતા, પણ એમનામાં ક્ષત્રિયના ગુણો હતા। વિશ્વામિત્ર ક્ષત્રિય હતા, પણ એ ઋષિ સમાન હતા, બ્રાહ્મણના ગુણો હતા। વાલીઓ લૂંટારો આપણે કહેતા હતા, શૂદ્ર વ્યક્તિ કહેવાય, એના ગુણ એ પ્રકારના હતા અને એમના કર્મને કારણે વાલ્મીકી ઋષિ બન્યા, એટલે સીધા બ્રાહ્મણ કર્મ ગુણમાં વિભાજન થયા। આમ માનવ જાતિનું 4 વર્ગમાં વિભાજન એ એના ગુણ અને એના કર્મને કારણે થાય છે, નહીં કે એના જન્મને કારણે। પૂર્વજન્મના કર્મ અનુસાર આગલા જન્મમાં જે કંઈ કર્મ કર્યા છે એ પ્રમાણે આપણે સત્વ, રજ અને તમસ, ભગવાને મુખ્ય 3 ગુણ બતાવ્યા છે, સત્વગુણ, રજસ ગુણ અને તમસ ગુણ। આ 3 ગુણોના આધારે નવો જન્મ પ્રાપ્ત થાય છે। ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણકર્મા વિભાગશઃ, પૂર્વજન્મોમાં કરવામાં આવેલા કર્મ અનુસાર સત્વ, રજ, તમસ, આ 3 ગુણો, સત્વ એટલે કે સાત્વિક ગુણ, જેનામાં સત્વ છે એને આપણે બ્રાહ્મણ તરીકે ઓળખીએ છીએ। રજ એટલે કે જેનામાં રાજસી યોગ છે, રાજયોગ છે, એને આપણે ક્ષત્રિય તરીકે ઓળખીએ છીએ। જેનામાં થોડોક રાજસ અને થોડોક તમસ એવા મિશ્ર ગુણ છે એને આપણે વૈશ્ય કહીએ છીએ।
અને જેનામાં માત્ર તમસ ગુણ છે અને આપણે શુદ્ર કહીએ છીએ. તો વ્યક્તિના સ્વભાવ ઉપર એનું વર્ણ અનુસાર વિભાજન થાય છે. દરેક વ્યક્તિમાં ઓછા વત્તા પ્રમાણમાં સત્વ, રજ અને તમસ ગુણો હોય છે. ભગવાને સૃષ્ટિની રચના કરી છે અને સૃષ્ટિમાં ભગવાને એવું કહ્યું છે કે દરેકમાં, પછી એ પશુ હોય, પક્ષી હોય કે વનસ્પતિ હોય, દરેકમાં આવા ગુણ જોવા મળે છે. આ ચારે વર્ણોની રચના કરી છે. મનુષ્ય સિવાય દેવ, પિતૃઓ, બીજી યોનિઓ એટલે પશુ, પક્ષી, વનસ્પતિ, એની રચના ભગવાન ગુણ અને કર્મ અનુસાર કરે છે. એમાં ભગવાનની કિંચિત માત્ર પણ વિષમતા નથી. વિષમતા એટલે ભગવાને કોઈ ભેદભાવ નથી રાખ્યો કે હું આને બ્રાહ્મણ બનાવું કે આને વૈશ્ય બનાવું કે આને શૂદ્ર બનાવું. એ એના ગુણ કર્મના આધારે બને છે. એટલે ભગવાને પોતાની જાતને અહીં અકર્તા કહી છે. ચાતુર્વર્ણ્યમ આ પદ એ પ્રાણી માત્રનું ઉપલક્ષણ છે. એનું તાત્પર્ય છે કે મનુષ્ય જ 4 પ્રકારના નથી હોતા, પશુ, પક્ષી, વૃક્ષ વગેરે પણ 4 પ્રકારના હોય છે. દાખલા તરીકે પક્ષીઓની વાત કરીએ તો કબૂતર, એને આપણે બ્રાહ્મણના વર્ણાશ્રમમાં મૂકી શકીએ. બિલકુલ શાંત અને સત્વ પક્ષી છે. બાજ છે તો એને આપણે ક્ષત્રિયના વર્ણાશ્રમમાં મૂકી શકીએ. સમડી છે તો એને વૈશ્યના વર્ણાશ્રમમાં મૂકી શકાય, કાગડાને શૂદ્રમાં. દરેકના ગુણથી આપણે પરિચિત છીએ કે જેમાં તમસ ગુણ છે તો એ શૂદ્ર છે, જેમાં તમસ અને રજસ મિશ્ર છે એ વૈશ્ય છે, જેનામાં રજસ ગુણ છે તો એ ક્ષત્રિય છે. આ જ રીતે વૃક્ષોને પણ આપણે આ વર્ણમાં વહેંચી શકીએ. પીંપળો છે તો એને આપણે બ્રાહ્મણ તરીકે ઓળખી શકીએ, લીમડો છે તો એને ક્ષત્રિય તરીકે ઓળખી શકીએ, આંબલી છે તો એને વૈશ્ય તરીકે ઓળખી શકીએ, બાવળીઓ છે તો એને શૂદ્ર તરીકે ઓળખી શકીએ. પશુઓમાં પણ માનો કે તમે ગાય છે તો એને તમે બ્રાહ્મણ તરીકે ઓળખી શકો, ભૂંડ છે તો તમે એને શૂદ્ર તરીકે ઓળખી શકો. તો દરેકનું આવું વર્ણન કરી શકાય. પણ ભગવાને અહીં ચાતુર્વર્ણ શબ્દ માત્ર મનુષ્ય માટે વાપર્યો છે. કેમ કે વર્ણ વિભાગ મનુષ્ય જ સમજી શકે છે. પશુ, પક્ષી, વૃક્ષો એ પોતાના વર્ણ વિભાગને સમજી નથી શકતા, અને માણસ પોતે સમજી શકે છે અને સમજીને પોતે એ અનુસાર કર્મો કરી શકે છે કે પછીનો જન્મ એનો કેવા ગુણ પ્રમાણે થશે. તો કર્મ કરવાનો અધિકાર મનુષ્યને છે. 4 વર્ણોની રચના મેં જ કરી છે. એનાથી ભગવાનનો એવો ભાવ પણ છે કે મનુષ્યો મારા જ અંશો છે, અને બીજું કે હું સદા તેમના હિતને જ દેખું છું. તો ભગવાન એવું કહે છે કે હું કરતા પણ છું ને અકર્તા પણ છું. તો કરતા કેમ છું કે મને એમના પ્રત્યે ભાવ છે, મારા જ અંશ છે અને હું હંમેશા એમનું હિત દેખું છું. એટલા માટે મનુષ્ય પોતાના વર્ણાનુસાર સમસ્ત કર્તવ્ય કર્મ વડે જ મારું પૂજન કરવું જોઈએ. અહીં આ એક વ્યક્તિ શિક્ષણ આપી રહ્યા છે. તો જે શિક્ષણ આપે છે એ બ્રાહ્મણ છે, એનો ગુણ છે શિક્ષણ આપવાનો, તો એ બ્રાહ્મણ છે, એનો વર્ણ બ્રાહ્મણ થશે. નહીં કે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હોવો જોઈએ. જે શિક્ષણ કાર્ય કરે છે તે બ્રાહ્મણ છે. અહીં લશ્કરમાં આ વ્યક્તિ સેવા આપે છે. એ ગમે તે કુળમાં જન્મ્યા હોય પણ એ ક્ષત્રિય છે. કોઈ વ્યક્તિ વેપાર વ્યવસાય સાથે જોડાયેલા છે તો એ વૈશ્ય છે. એ ગમે તે કુળમાં જન્મ્યા હોય પણ વેપાર વ્યવસાય કરે છે તો એ વૈશ્ય છે. કોઈ સફાઈ કામ સાથે સંકળાયેલા છે તો એમનો જન્મ ગમે તે કુળમાં થયો હોય પરંતુ એ શૂદ્ર છે. તો અહીં ગુણકર્મ પ્રમાણે ચતુર્વર્ણનું વિભાજન કરવામાં આવ્યું છે. અહીં આપણા શરીરને પણ આપણે વર્ણ પ્રમાણે વહેંચી શકીએ. આપણા માથાનો જે ભાગ છે, કપાળનો જે ભાગ છે એ બ્રાહ્મણ છે. આપણા બાહુ જે છે, હાથ, ખભા, એ ક્ષત્રિય છે.
આપણા પેટનો જે ભાગ છે એ વૈશ્ય છે અને પેટથી નીચેનો ભાગ જે છે એ શુદ્ર છે. જે સત્વગુણ પ્રધાન હોય તે બ્રાહ્મણ કહેવાય. જેનામાં સારા ગુણોનું પ્રમાણ વધારે છે તો આપણે એને બ્રાહ્મણ કહી શકીએ. એ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે એટલું અગત્યનું નથી. બ્રાહ્મણ કુળમાં હોય પણ બ્રાહ્મણના લક્ષણ ના હોય તો એ બ્રાહ્મણ નથી. બીજો વર્ગ છે શાસનકર્તા. શાસનકર્તામાં રજોગુણ પ્રધાન હોય છે. જેનામાં રજોગુણ વધારે છે, બરાબર, શાસનકર્તાના ગુણો જેનામાં છે એ ક્ષત્રિય કહેવાય છે. અને રજોગુણ અને તમોગુણના મિશ્રણમાં સ્થિત હોય એ વૈશ્ય કહેવાય છે. અને શ્રમિક વર્ગના લોકો ભૌતિક પ્રકૃતિમાં તમોગુણમાં એમનામાં વધુ રહેલો હોય છે તો એ શૂદ્ર કહેવાય છે. આજના યુગમાં આપણે બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય કે અન્ય કોઈ જ્ઞાતિ એકબીજાને ઊંચ નીચ ગણે છે અને એ જ્ઞાતિના વાડાના કારણે લોકો વચ્ચે વૈમનસ્ય વધે છે, ઝઘડા થાય છે. હું મોટો છું, તમે નાના છો. તો આ બધી બાબતો ભગવાન એનાથી પર છે. ભગવાન કહે છે કે તમારો જન્મ ક્યાં થયો એ અગત્યનું નથી, તમારું કર્મ અગત્યનું છે. જો તમે બ્રાહ્મણ જેવા કર્મ કરો છો તો તમે શૂદ્રના ઘેર જન્મ્યા છો તો પણ બ્રાહ્મણ છો, અને તમે બ્રાહ્મણના ઘેર જન્મ્યા હોવા છતાં તમે વેપાર ધંધો કરો છો તો તમે વૈશ્ય છો. તમે ક્ષત્રિયનું કામ કરો છો, રાજાનું કામ કરો છો, રાજસી ગુણ તમારામાં વધારે છે તો તમે ક્ષત્રિય છો. તો અહીં વર્ણાશ્રમ છે એ ભગવાને કહ્યું કે વર્ણાશ્રમ ગુણ પ્રમાણે છે, અને કોઈ વ્યક્તિને ભગવાને કોઈ વાડાઓમાં વહેંચ્યા નથી. વ્યક્તિ પોતાની જાતે જ પોતાનું કર્મ નક્કી કરે છે, અને એટલે ભગવાને અહીં આ જ શ્લોકમાં પોતાને અકર્તા કહ્યા છે. તો આ શ્લોક ઉપરથી આપણને શીખ મળે છે કે વર્ણાશ્રમ છે એ કર્મ પ્રમાણે છે, જન્મ પ્રમાણે નથી. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર. જય